પુપુડી વાળો પુપુડી વગાડતો હતો ઉપર ઉતા હોય તો ત્યાં ભરાય તો કરે તો ઉઠી ગયો લ્યો મિશોનો પાર્સલ આવ્યો ને પાર્સલ તો હું જાઉં છું ઘડીક વાર ચપ્પલ છોડાવ્યા નવા તો યાર હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય વ્લોગ તો ઘડીક મારા ગણે જેવો વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે અને આજ નવું ના પડો ગુજુ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક 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 સ્વાગત છે આપણે જોતા બધા મજામાં જશે ને તો આવી હોત તમે બધા પણ મજામાં છો હર દેખાડવું શું હોય ખબર જો ના દેખાડવું એ પછી આપણી સવાર થઈ ગઈ સુખનો સૂરજ ઉગ્યો હોય 8 વાગે આજે 8 વાગે ઉઠી ગયો ઉઠવાનું ઉઠાડ્યો હોય પુપુડી વાળો પુપુડી વગાડતો હતો તો ઉપર ઉતા હોય તો ત્યાં ભરાય તો કરે તો ઉઠી ગયો લ્યો અને ઘરે કોઈ છે જો ઘરે કોઈ નથી અને હું આ દેખાડતો જો આમ આમ બારી બંધ છે ને તોય આમ અંદરથી કંઈક આવે ને એવું દેખાય જો અંદરથી લગભગ આ ફોનમાં જ ન દેખાતું હોય પણ તોય હે ને આ જો પંખો બંધ કરી તો દેખાય તો શાયદ એ હું દેખાડું આવું નથી આવતું તોય નથી આવતું દેખાય ફાઇનલી નાસ્તો કરી લઈએ સવારમાં નાસ્તો કરી લઈએ ચલો જલ્દીથી કંટાળો બહુ આવે ને આજ છે છેલ્લો દિવસ વ્લોગનો 15 ડેઝ વ્લોગનો છેલ્લો દિવસ છે આજે તો ફાઇનલી નાસ્તો કરવા બેસી ગયો હું ને નાસ્તામાં જો ચા અને રોટલી તળી ગઈ મેં અને અરે હે ભાઈ લાફ્ટર શેફ જોઈ અમે એ કંઈક બનાવે શું બનાવે હું જોઈ લઉં જરાક એક સેવૈયા બનાવે શું બનાવે લા मशीन ये जो तो फाइनली वागी गया डोर ने जमवा બેસું છે અને પીકે જોઈ પીકે તો જમવામાં હે જ બપાત ફાઇનલી હું જમતા જમતા એટલે ઊભો થઈ ગયો કે કેમ કે હે ને પાર્સલ આવ્યું છે મારું તો પાર્સલ લેવા જવાનું પાર્સલ લઈ લે પાર્સલ લેવા જવા પેલા મસ્ત નહીં જો મિશોનો પાર્સલ આવ્યો ને પાર્સલમાં હું ખબર એમાં થયું કેવું જો પાર્સલ હતું મારે જે મેં ઓર્ડર કર્યો ને ત્યાં તો કાંઈક હતું માઇક મંગાવ્યું હતું ત્યારે 118 રૂપિયા આવ્યા અને અત્યારે પાસે આવ્યું ને અત્યારે અહીં આવ્યું ને એ તમારે અલગ ચાર્જ દેવો પડે ને એવું દેવું પડે ને તો 170-80 રૂપિયા મેં કહ્યું તમારે જોવાનું અલગ ચાર્જ એનો અમે જે તો તમારે ઇન્ક્લુડ કરીને દેવું જોઈએ એવું કહી દીધું છે એમ થોડું હાલે તો આમાં એને ઇન્ક્લુડ કરીને દેવું જોઈએ ને હા તો અમે ઓર્ડર કરી જેટલામાં ને પછી એટલું વધારીને એનું હાલે ને મેં ન દીધું કહી દીધું લઈ જાઓ પાછું તો હું જાઉં છું ઘડીક વાર પાર્સલ આવ્યું પાર્સલ જવા દીધું આવી ગયું પાર્સલ ફાઇનલી જમીન ખાટલા ઉપર સૂતો હતો ને મીશોના કસ્ટમર કેર ઉપર નંબર ઉપર ફોન કર્યો અને એણે કીધું કે ડિલિવરી બોયને અમને સમજાવી દો તમારે જેટલા થતા હોય ને એટલા જ દેજો ફોનમાં જેટલા દેખાડે ને એટલા જ દેજો ઓકે હમણાં આવે છે પાછો ઓર્ડર આપણો ફાઇનલી નાઈ દુહે ને થઈ ગયા છે 6:30 તો આજનો કંઈ એવું છે ને આમ દિવસ કંઈ સારું જતો છે ને કાલનો વ્લોગ મસ્તીનો હતો ને હજી કાલે એક જગ્યાએ મસ્તની જગ્યાએ જવાનો હું અને એ વ્લોગ પણ જોઈજો મજા આવશે તમને બધાને કાલે જવાનો હું એટલે તો ફાઇનલી આપણી ઘેરી બની ગઈ છે ને મસ્ત ને હવે ખાવાની ખાઈ પેલા ચાલો લાગે કેવી કે રીતના આહા ખાલી જસ્ટ વન સ્લાઇસ તો ફાઇનલી હું ઘરે આવતો રહ્યો રામાપીરના મંદિરે દર્શન કરીને
તો કાંઈ નહીં. તો ઘરે આવ્યો ને કથા લે કંઈક હનુમાનજી મહારાજની કથા લે આપણે પાઠ છે ભાઈ પાઠ મને કથા આપે. તો ઘરે આવ્યા ને તો નવા છોડાવી લીધા છે ચપ્પલ છોડાવ્યા નવા ચપ્પલ છોડાવી લીધા હે પહેરી ટ્રાય કરી બરોબર હે જરા કામ આમ પગ કરવો પડે તો એ થાય બાકી બરોબર જ છે બરોબર આ રહ્યા ને તૂટી ગયા હતા મેં કીધું હવે નવો લઈ લીધા નવા ચપ્પલ તો કે વાંધો નથી નવા ચપ્પલ લઈ લીધા અને કાલે મસ્તની જગ્યાએ જવાનું હોય તો ચાલો જઈશું કાલે ફાઇનલી 8:45 થઈ ગઈ છે અને આપણા બે વિડીયો અપલોડ થઈ ગયા છે જ્યોતિ સીએનસીના ઇવેન્ટમાં ગયા હતા અને કાલનો હે મસ્તનો મજા આવ્યો એવો છે બે વિડીયો અપલોડ થઈ ગયા છે તો જલ્દીથી જોઈ આવો મજા આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો લાઇટ બેન ચાલુ કરી દેજો હા કાલે પેકિંગ કરવાની કેમ કાલે જવાનું હોય મસ્તની જગ્યાએ જો વસ્તુની હિન્ટ આપી આપું જો એન્જલનું નામ ખાલી લઈ આપું શું હે હું ને કઈ ન કહું કઈ ન આપું હિન્ટ આપી મેં એન્જલની તો એન્જલ ખાલી એટલું નામ લઈ આપું બાકી તમને ખબર પડી જ જશે જે દરરોજ બ્લોગ જોતા હોય તો કઈ વાંધો નહીં પેકિંગ જરાક કરી લઈએ કેમ કે ભાઈ કેટલા દિવસ વધે આપણે વધારે રોકાવું નથી 3 થી 4 દિવસ રોકાવું આપણે બધીને એટલે તો ચાલો પેકિંગ કરી લઈએ ફાઇનલી જમવાનું થઈ ગયું જમી લઈ જવું હતી તો કાલે મજા આવે ને તો ફાઇનલી વાગી ગયા છે 10 અને જમી લીધું ફૂલ જમાઈ ગયું છાશ ફૂલ જમાય શાક રોટલી ખાવા કરતા છાશ વધારે પી લીધી કેમ કે છાશ ગામડાની એટલે ગામડામાં મજા આવે ને એટલે તો જમી લીધું હોય ને હવે ચાલો ઉપર સુવા જવું છે તો મિત્રો હું શું કહેતો હતો કાલે આપણે જવાનું છે બહાર તો હું એમ કહેતો હતો કે એને આપણે મસ્તની નીંદર કરી લેવી જોઈએ એટલે વ્લોગને અત્યારે જ એન્ડ આપી દઉં છું તો વ્લોગ સારો લાગ્યો વ્લોગને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને જય શ્રી રામ કમેન્ટ જરૂરથી કરજો ચાલે કે જય શ્રી રામ બાય બાય અને કાલનો વ્લોગ જરૂરથી જોજો ચાલે કે બાય બાય જય શ્રી રામ બાય ભલે મિત્રો આ ભાઈને સબસ્ક્રાઇબ કરી નાખજો લાઈક કરી નાખજો થેન્ક યુ ભાઈ તમે આવ્યા હા બહુ ખુશી મળી બસ આની વાટે જ હતો આ ભાઈના વિડીયો જોતા રહેજો ભાઈ બહુ સરસ એવી મહેનત કરે છે આ કોલેજ હાલીને આવ્યા મને વિડીયો બનાવવા તો એ પ્રમાણે ભાઈના આ બ્લોગમાં વ્યૂ આવવા જોઈએ અને ભાઈની મહેનત માટે સેલ્યુટ છે ભાઈ ગુડ જોબ ચાલો મિત્રો મળીએ